હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા પહેલા અધ્યાયની. પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. શાંતિથી સાંભળજો. પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. હવે પહેલા કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો પહેલા છે ને શબ્દને સમજવો પડે. જો શું છે બેટા? જોજે શાંતિથી એને પાછળ મોકલી દે. એના મમ્મી પપ્પા છે અહીંયા? હા. કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો સૌથી પહેલા તમારે શું સમજવું પડશે ખબર? શબ્દને. બહાર જવું? કોણ છે? ચકલી? જવું હોય તો જા. જવું છે તો અહીંયા જો. આ ચકલો ઉભો નથી દેખાતો? ચકલા સામું જો. સૌથી પહેલા તમારે સમજવું શું પડે? કોઈ પણ શબ્દને સમજવો પડે. તમે શબ્દને સમજી લો ને, શબ્દનો મતલબ શું છે? બેજન બેટા, કોઈ પણ શબ્દને સમજો ને તો તમને એ વસ્તુ છે ને બહુ સારી રીતના સમજાય છે. એના ડીપ સુધી તમે પહોંચી શકો. બરાબર છે? તો પેલા શબ્દને સમજવા માટે શું કરશો? બોલો. શબ્દને સમજવા માટે શું કરશો? હમણાં મારા છોકરાઓ કહે છે કે શું કરશો શબ્દને સમજવા માટે? બોલ. ખૂબ સરસ. શબ્દને છૂટા પાડો, સંધિ છોડો. તમે શબ્દને છૂટા પાડો ને, માની લો કે એક મોટો શબ્દ છે, એના બે ભાગ પાડો. પેલા આનો મતલબ સમજો, પછી આનો મતલબ સમજો, પછી બંનેના મતલબને ભેગા કરી નાખો એટલે તમને કોઈ એક મતલબ મળે. સમજાણું? તો ટ્રીક છે કોઈ પણ અઘરી વસ્તુને સરળ બનાવવા માટેની. તો અહીંયા તમારી પાસે છે અર્જુન વિષાદ યોગ. આપણી પાસે કેટલા શબ્દ છે? 3. છૂટા પાડો. અર્જુન વિષાદ યોગ. ઓકે. અર્જુન કોણ છે એ તમને ખબર છે. અર્જુનની તમને સંપૂર્ણ માહિતી છે. હવે તમારે શું મેન વસ્તુ શું જાણવાની છે? વિષાદ. વિષાદ એટલે શું? વિષાદનો મતલબ શું થાય? ખાલી આટલું સમજો ને એટલે હું તમને ગેરંટી મારું છું આખા અધ્યાયની અંદર શું થશે ને તમને બધું ખબર પડી જશે. બોલો, વિષાદ એટલે શું? વિષાદનો મતલબ શું થાય? કોણ કે છે? આંગળી ઊંચી કરો. કોઈને આવડે છે? ઓકે, ચાલો. વિષાદનો મતલબ થાય છે દુઃખ. વિષાદનો મતલબ થાય છે એ વ્યક્તિ હારી ગયો છે, એ દુઃખમાં પડી ગયો છે. સમજાણું? વિષાદ એટલે શું થાય છે? દુઃખ. હવે હું તમને આખો અધ્યાય સમજાવું એટલે આ વસ્તુ તમને છે ને બહુ સારી રીતના ખબર પડશે. તો યુદ્ધ નક્કી થઈ ગયું હતું. કુરુક્ષેત્રનું મેદાન હતું. એક સાઈડ આખી સેના હતી દુર્યોધનની અને એક સાઈડ આખી સેના હતી યુધિષ્ઠિરની. બરાબર છે? સામે સામે સેના આવી જાય છે. યુદ્ધની શરૂઆત થાય છે. હવે એક વસ્તુ રહી ગઈ, ચાલો માં કહી દઉં છું તમને. ટોટલ અધ્યાય આપણી પાસે ભગવત ગીતાની અંદર ટોટલ કેટલા અધ્યાય છે? કેટલા અધ્યાય છે? 18. ટોટલ શ્લોક કેટલા છે આપણી પાસે? 700. કેટલા શ્લોક છે? 700. યાદ રાખજો, ટોટલ આપણી પાસે શ્લોક છે 700. ટોટલ 700 શ્લોક હતા. આ 700 શ્લોકમાંથી ને 574 શ્લોક યાદ રાખજો. 574 શ્લોક સ્વયં શ્રી કૃષ્ણ બોલે છે. 84 શ્લોક કોણ બોલે છે? અર્જુન. 41 શ્લોક કોણ બોલે છે? સંજય. અને 1 શ્લોક કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર. માત્ર એક જ શ્લોક છે કે જે ધૃતરાષ્ટ્ર બોલે છે. હવે બંને સેના એકબીજાની સામે સામે હતી. યુદ્ધની શરૂઆત થવાની હતી. હવે યુદ્ધની શરૂઆત પહેલા એક નિયમ હોય, શંખ વગાડવાનો. યુદ્ધ શરૂ થાય ને એની પહેલા એક નિયમ હોય, શંખ વગાડવાનો. હવે આમાં સાયન્સ છે, સાંભળજો, ખાસ નોંધ કરજો, સાંભળજો. આની પાછળ છે ને થોડુંક વિજ્ઞાન છુપાયેલું છે. હવે મને કોઈ આંગળી ઊંચી કરીને એવું જણાવી શકો કે કેમ શંખ વગાડે? કોઈ પણ યુદ્ધની શરૂઆત કરવાની હોય પહેલા શંખ વગાડવામાં આવે, શરણાઈ વગાડવામાં આવે, ઢોલ નગારા વગાડવામાં આવે. શું કામ? ખૂબ સરસ, વેરી ગુડ, તાળી પાડો ભાઈ, વેરી ગુડ. આની પાછળ છે ને સાયન્સ છે. સાયન્સે સાબિત કર્યું છે કે કોઈ પણ કાર્ય કરો ને એની પહેલા તમારે શંખ વગાડવાનો, કોઈ શુભ કાર્ય. શંખ ના વગાડી શકો તો શરણાઈ, ઢોલ નગારા. એના કારણે શું થાય છે ખબર? પોઝિટિવ એનર્જી મળે છે. આપણા બોડીની અંદર પોઝિટિવ એનર્જી આવે છે. આપણી વિચારધારા છે ને એ વિચારધારા પોઝિટિવ બને છે. આ સાયન્સ છે. એટલે ત્યારે સાયન્સ હતું જ પણ લોકોની દ્રષ્ટિમાં નથી આવતું. ત્યારે વિજ્ઞાન હતું પણ લોકોને ખબર નથી પડતી. તમે શંખ વગાડશો તો એ શંખના અવાજને કારણે વાતાવરણ પોઝિટિવ બની ગયું. બરાબર છે? વ્યક્તિ પોતે પોઝિટિવ બની જાય છે. આ વસ્તુ એક નોંધ કરજો. હવે
દરેક લોકોએ પોતપોતાના શંખ વગાડ્યા. શંખ વગાડતા પહેલાની ઘટના. દુર્યોધન થોડોક ચિંતામાં છે, ખાસ નોંધ કરજો. દુર્યોધન છે ને, હું એક કહાનીની જેમ કહું છું, વાર્તાની જેમ સાંભળજો. દુર્યોધન પોતે ચિંતામાં હતો, કારણ કે એને સામેના ભાગમાં સેના જોઈ હતી. સેનાની અંદર એને કોને કોને જોયા હતા? યુધિષ્ઠિર હતા, અર્જુન હતા, વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર કહેવાય અર્જુન. પછી બીજું કોણ હતું? ભીમ હતા, ગદાધારી ભીમ. પછી કોણ હતું? નકુલ અને સહદેવ. આ ઉપરાંત અભિમન્યુ, અર્જુનનો દીકરો, વેરી ગુડ. આવા કેટલાય બધા યોદ્ધાઓ હતા, અને એક જ વ્યક્તિને જોઈને એને બીક લાગતી હતી ખાલી. કોણ હતું એ વ્યક્તિ? શ્રી કૃષ્ણ. દુર્યોધનને તો કદાચ ઓછી બીક હશે, પણ સૌથી વધારે બીક એક જ વ્યક્તિને હતી, શકુનીને. શ્રી કૃષ્ણને જોઈને શકુનીને સૌથી વધારે બીક હતી. હવે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જાય છે. દ્રોણાચાર્ય કોણ છે? એના ગુરુ. દ્રોણાચાર્યની પાસે જઈને કહે છે કે ગુરુજી, આટલી મોટી સેના છે, આટલા મહારથીઓ છે, પણ ટેન્શન નથી લેવાનું આપણે. એ એના ગુરુને કહે છે, આપણે ટેન્શન નથી લેવાનું. આપણી પાસે કોણ છે? ભીષ્મ પિતામહ, જેને વરદાન હતું કે ઈ ધારે ત્યારે જ મરે. એને જ્યારે ઈચ્છા હોય ને ત્યારે જેના શ્વાસ છૂટ્યા, એને વરદાન હતું. આપણી પાસે ભીષ્મ પિતામહ છે. આપણે ત્યાં સુધી યુદ્ધ નહીં હારીએ જ્યાં સુધી ભીષ્મ પિતામહ જીવતા હશે. જો ભીષ્મ પિતામહનું મૃત્યુ થશે તો યુદ્ધ આપણે નિશ્ચિત હારવાનું છે. તો તમે સૌથી પહેલા ભીષ્મ પિતામહનું રક્ષણ કરો. આપણા મેન ઈ જ છે, ભીષ્મ પિતામહનું તમે રક્ષણ કરો. જો ઈ જ્યાં સુધી છે ને જીવિત, ત્યાં સુધી આપણે ટેન્શન નથી. એટલે અર્જુનના મનમાં એક ચિંતાનો માહોલ તો હતો જ. આ ચિંતા ક્યાંથી આવી હતી? જે અર્જુનના મનમાં ચિંતા હતી કે સાલું કદાચ હારી ગયા તો, કદાચ વાર્તા પતી ગઈ તો મારી, આ ચિંતા ક્યાંથી આવતી હતી? કોઈ કહી શકે ચિંતા ક્યાંથી આવી? કહું, એને ખબર હતી કે હું ખોટું કરું છું. જે માણસ ખોટું કરતો હોય ને, કંઈક ખોટું કાર્ય કરવાની શરૂઆત કરે ને, તરત જ એનું મન એને ટકોર કરશે. તું ખોટું કરશો, અટવાઈ જાય. જો ગામને ખબર પડી તો મારી મારીને ટાંટિયા તોડી નાખશે તારા. આવું મનમાં વિચાર આવે ને? આવે કે નહીં? ચોરી કરતા હોય આપણે પરીક્ષામાં બેઠા બેઠા સ્કૂલમાં, છોકરાઓ કરો છો ને બધા ચોરી. સ્વૈચ્છિક આ બોલો, સાચું બોલવા વાળા આંગળી ઊંચી કરો. સાચું જ બોલવાનું. જે ખોટું બોલે ને એને હું તો કેવી સજા કરું છું ખબર છે ને? મને જે વ્યક્તિ ખોટું બોલે ને એ વ્યક્તિ તો મને જરા કઈ પસંદ નથી. સાચું જ બોલવાનું. કરો આંગળી ઊંચી. કેટલા લોકો ચોરી કરે પરીક્ષામાં? મેં કરી, ભાઈ હું કરતો હતો. કરો ને આંગળી ઊંચી. હું કેમ બીવો છો? કરો. આ બધા કરે છે. જેટલા આંગળી ઊંચી નથી કરી, તો બધા પહેલા કરે છે. જયારે ચોરી કરીને તો પહેલા મગજમાં વિચાર આવે કે મારા સાહેબ જોઈ જાય તો હવે મૂક દે, મૂક દે આંગળી નીચે. હા, સાહેબ જોઈ જાય તો પછી ઓલા કે થોડોક ત્રાસો બેસજો, થોડો આમ થોડુંક પેપર આ સાઈડ રાખજો, થોડોક તો ત્રાસો બેસજે. અને એમાં તે આગળ વાળો હોશિયાર હોય અને આપણે પોતે કઈ ભેગું થતું ન હોય, અને એમાં જો પરીક્ષાના નંબર આજુબાજુમાં આવ્યા, એક આ ક્લાસમાં એક બીજા ક્લાસમાં, એટલે પથારી ફરી જાય આખા વર્ષમાં. પેલા મરી ગયા. માઇન્ડ ભેગું થતું હતું એકમાંથી ને હવે તો પાછે નહીં થાય, એવું થઈ જાય ને. એટલે જયારે આપણે ખોટું કરીને ત્યારે આપણું મન આપણને ટકોર કરે કે આપણને કોઈક જોવે છે. જો આપણે ખોટું કરશું ને તો આપણે હેરાન થશું. બરાબર છે? એમ દુર્યોધનનું મન એને સતત ટકોર કરતું હતું કે હું ખોટું કરું છું, હું ખોટું કરું છું, એટલે એનું પરિણામ ખોટું જ આવવાનું છે. એનું પરિણામ એવું જ આવશે કે જે મારી વિરુદ્ધ હશે. એ જાણતો જ થો, છતાં એ વસ્તુ કરતો હતો. એમ આપણી સાથે પણ આવી ઘટનાઓ બને છે. આપણે જાણીએ છીએ કે હું ખોટું કામ કરું છું, છતાં આપણે કરી જ છે નહીં કામ. હા કે ના? સાચી વાત છે કે ખોટી વાત છે? આપણે બધા જાણીએ છીએ કે હું જે કામ કરું છું, પરીક્ષામાં જે ચોરી કરવાની હોય, આની સિવાય બીજી બહુ બધી વસ્તુ, કોકનું રબર મેળવ્યું હોય, પેન્સિલ મેળવી હોય, લઈ લેવાનું. 100 રૂપિયા મેળવ્યા હોય, 500 રૂપિયા નોટ મેળવી હોય, લઈ લેવાની સ્કૂલમાંથી ને. 10 રૂપિયા નોટ મેળવી લઈ લેવાની, જેની હોય એને આપણે હું. પણ આપણે એ નોટ શિક્ષકને આપી શકીએ કે નહીં? આપણા સરને આપી શકીએ? કહી શકીએ કે આ નોટ મને મેડમ મળી છે, તો જેની હોય એને આપી દઈશું. આ સારું કામ કહેવાય કે ઓલું સારું કામ કહેવાય? પણ શું થાય છે? આપણે નોટને પેલા ખીચામાં ન જાય, પેલા છે ને આજુબાજુ જોવે. કોઈ જોતું નથી ને
જોતો હોય પછી કે આ કંઈક મળી છે આપણે ટીચરને દઈ દઈએ, કોઈક જોઈ ગયું હોય તો. અને જે ઓલો છે ને સીધી ખીચામ હાલવા જ મળે. આવું થાય, આપણે આવું કરીએ પેલા, બરાબર ને? કેમ ખબર છે? કારણ કે આપણું કંટ્રોલ મગજ ઉપર નથી, આપણા માઇન્ડની ઉપર આપણું કંટ્રોલ નથી. આપણે હંમેશા બે વ્યક્તિ સાથે વાત કરીએ, એ બે વ્યક્તિ કોણ હોય ખબર? આપણે પોતે જ. જ્યારે આપણે કોઈ નિર્ણય કરવાનો હોય ને તો આપણે આપણી જાત સાથે વાત કરીએ ત્યારે બે વ્યક્તિ આવે. એક વ્યક્તિ સારું કહેવા વાળો આવે ને એક વ્યક્તિ ખરાબ કહેવા વાળો આવે. મનમાંથી એવો વિચાર આવે કે આપણે આમ કરી નાખીએ, આવું કરશું તો આમ ફાયદો થશે. પછી તરત જ બીજો એવો વિચાર આવે કે નહીં, આ થોડું ખાલી અઘરું પડી જશે, બહુ મહેનત કરવી પડશે. પાછો કઈ કરી લેશું તો તરત આ કઈ તકલીફ બહુ છે, ઘરની પરિસ્થિતિ ખરાબ છે, મમ્મી પપ્પા નહીં માને, મમ્મી પપ્પા આમ કહેશે, પણ નહીં મારે કરવું આ. એટલે એક પોઝિટિવ વ્યક્તિ આવે આપણા જીવનમાં અને એક નેગેટિવ વ્યક્તિ આવે આપણા જીવનમાં. અને એ વ્યક્તિ કોણ છે? આપણે પોતે જ છે, આપણી પોતાની જાત છે. એટલે આપણે આપણી જયારે પોતાની જાત સાથે વાત કરીએ ને તો આવા બે પ્રકારના વ્યક્તિ સાથે વાત કરતા હોય. આવું બધાને અનુભવ છે કે નહીં? હા ને? તો આમાંથી ને નિર્ણય લેવો ને એ સૌથી કઠિન વસ્તુ છે. આ પરિસ્થિતિમાં નિર્ણય લેવો સૌથી અઘરો છે. અને આ વસ્તુમાં જે વ્યક્તિ પોઝિટિવ વ્યક્તિ જે છે એનું માની લઈને એ સફળ થાય, અને જે નેગેટિવ વ્યક્તિનું માને છે ને એ વ્યક્તિ સફળતાથી ઘણો દૂર વહી જાય. બરાબર? તો આવું દુર્યોધન સાથે થયું છે. દુર્યોધન જાણે છે, એને ખબર છે, દુર્યોધનને બધું જ ખબર છે કે હું જે કરી રહ્યો છું એ બધું જ ખોટું છે, સાચું નથી, છતાં એ કરે છે. કારણ કે એનું કંટ્રોલ એના મગજ ઉપર નથી. એને ઓલવેઝ એનો નેગેટિવ પાર્ટ જે છે ને એને જ સાંભળ્યો છે, પોઝિટિવ વ્યક્તિને સાંભળ્યો જ નથી. તો હવે આમાં આગળ વધી, અધ્યાયમાં આગળ વધીએ. બધાએ શંખ ફૂંકી દીધા. હવે અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, અર્જુનના સારથી હતા શ્રી કૃષ્ણ, ખ્યાલ છે ને? અર્જુનના સારથી હતા સ્વયં શ્રી કૃષ્ણ. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે શ્રી કૃષ્ણ મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. શું કહે છે? મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. મારે જોવું છે કે કેટલા લોકો મારી સામે યુદ્ધ કરવાના છે, મારી સામે યુદ્ધ કરવા વાળા વ્યક્તિને મારે જોવા છે, મારો રથ લઈ જાઓ. શ્રી કૃષ્ણ કહે છે કઈ નહીં, ચાલો. બંને સેનાની એક્ઝેક્ટ વચ્ચે રથ લઈ જાય છે. ઓકે, રથ ક્યાં? બંને સેનાની વચ્ચે. અર્જુન જોવે છે બધાને. તો એને કોણ દેખાય છે સામે? કોણ દેખાય છે? ભીષ્મ પિતામહ, જેના ખોળામાં એ રહેમા હતા. અર્જુન જેના ખોળામાં રહેમા હતા એવા એને ભીષ્મ પિતામહ દેખાય છે. જેની પાસેથી ને વિદ્યા લીધી હતી એવા એને એના ગુરુ દ્રોણાચાર્ય દેખાય છે. અને જેની સાથે અત્યાર સુધી ખાટી મીઠી નાની નાની ઝઘડી બગડી થઈ, એટલે કે ઝઘડા થયા, એવા એના ભાઈઓ. જે નાના હતા નાનપણથી ને બધા ભાઈઓ મોટા થયા હતા, એ તમામે તમામ ભાઈઓની જ્યારે ભાઈઓની સામે એની નજર પડે છે ને તો અર્જુન અંદરથી હારી જાય છે. અર્જુનને શું વિચાર આવે છે ખબર? પહેલા તો અર્જુન આ બધાને જોઈને પોતે એમ ધ્રુજવા જ મળ્યો. એના હાથમાં જે ધનુષ હતું ને એ સરી ગયું હાથમાંથી, ને પોતાનું ગળું સુકાવા મળ્યું, પોતે ચિંતામાં આવી ગયો, પરસેવાની ધાર થવા મળી અર્જુનને. આટલી વસ્તુ થઈ, અર્જુન પોતે હાર માની જાય છે અને અર્જુન રથની પાછળની બેઠકમાં બેસી જાય છે અને શ્રી કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, આ બધાને મારવા મારી સામે મારા પિતામહ છે, મારા ગુરુ છે, મારા ભાઈઓ છે. આ બધાને જો હું મારું તો મને પાપ ન લાગે? એનો પોઈન્ટ સાચો છે કે ખોટો? પોતાના જ ગુરુની હત્યા કરવાની, પોતાના જ ભાઈઓની હત્યા કરવાની, તો મને પાપ ન લાગે? મારે પાપનો બોજ મારા માથા પર નથી લેવો. આની કરતા એક કામ કરો, મને જ મારી નાખો તો દુઃખ જ ખલાસ થઈ જાય. હું જ મરી જાઉં તો દુઃખ ખલાસ થઈ જાય એવું અર્જુનને લાગતું હતું, પણ એવું છે જ નહીં. અર્જુનના મરી જવાથી શું દુઃખ ખલાસ થઈ જશે? ઉલટાની અધર્મ વૃદ્ધિ કરશે ને, અધર્મ પોતે ઊંચાઈ ઉપર આવશે. કારણ કે ધર્મ તો મરી ગયો, ધર્મનો તો નાશ થઈ ગયો. પણ અર્જુનનો સવાલ બેસ્ટ હતો કે મને પાપ ન લાગે. હા કે ના?
અર્જુનના મનમાં જે સવાલ છે એ પરફેક્ટ સવાલ હતો કે મને પાપ નહીં લાગે, હું શું કામ મારા ગુરુને મારું, હું મારા ભાઈઓને મારું તો મને જ પાપ લાગવાનું છે. પણ ત્યારે એને શ્રી કૃષ્ણ બધી વસ્તુ સમજાવે છે. એ આપણે ધીમે 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 આગળ સમજવાની છે. પણ એની પહેલા અર્જુન દુઃખમાં પડ્યો, હા કે ના? દુઃખ આવ્યું ને, તો હવે સમજાય છે. અર્જુન વિષાદ યોગ, વિષાદ એટલે દુઃખ. વિષાદનો મતલબ શું થાય છે? દુઃખ. અર્જુનને દુઃખ આવે છે એટલે પહેલા અધ્યાયનું નામ રાખ્યું છે અર્જુન વિષાદ યોગ. હવે આ દુઃખની અંદર અર્જુનને પ્રશ્નો થાય છે અને એ પ્રશ્નોનો જવાબ કોણ આપે છે? શ્રી કૃષ્ણ. તમે શિક્ષકો પાસેથી એક વસ્તુ સાંભળી છે, ખાસ કરીને માતા પિતા હોય, કે જે વ્યક્તિને સૌથી વધારે સવાલ થાય ને એ વ્યક્તિ સૌથી વધારે પ્રગતિ કરે. સાચી વાત કે ખોટી વાત? જે સૌથી વધારે બાળક સવાલ પૂછતું હોય ને એ સૌથી વધારે પ્રગતિ કરે. એનું કારણ છે એ વ્યક્તિ સવાલ પૂછે છે એનો મતલબ શું છે? કે એને રસ છે, આ વસ્તુમાં એને રસ જાગે છે. એને જે વસ્તુમાં રસ જાગતો હોય એ વસ્તુમાં તમે એને આગળ મોકલો તો એ પ્રગતિ કરવાનો જ છે. એટલે સવાલ પૂછવા સારા છે. પણ સાલા શ્રી કૃષ્ણની સામે સવાલ થાય, સાક્ષાત ભગવાનની સામે સવાલ થાય, કેવી મોટી વાત કહેવાય. ભગવાનની સામે સવાલ કરવો એટલે સમજાય છે. અને અર્જુનને સ્વયં ભગવાનની સામે સવાલ થાય છે અને એ સવાલના જવાબ કોણ આપે છે? શ્રી કૃષ્ણ, જેને આખી ભગવદ્ ગીતા કીધેલી છે. આ આખી ભગવદ્ ગીતા છે. અર્જુનના સવાલ, કૃષ્ણના જવાબ. હવે મને પહેલા ભગવદ્ ગીતાનું મહત્વ, ભગવદ્ ગીતાનો મતલબ શું થાય સમજાવો. ભગવદ્ ગીતાનો મતલબ શું છે? મેં તમને હમણાં કીધું ને અર્જુન વિષાદ યોગનો મતલબ મેં કીધું, એમ ભગવદ્ ગીતાનો મતલબ શું છે? કોઈ પણ વાલી પણ સમજાઈ શકે છે. ભગવદ્ ગીતા એટલે શું છે? કોઈ આપણે ગમે એ રમકડું લઈએ અને આને ટ્રેનિંગ મેળવ્યો ના આપણે એને એમાં જોઈને શીખવાનું હોય એટલે ભગવદ ગીતા આપણા જીવનની ખૂબ સરસ પોઈન્ટ, સારો છે છોકરાનો, સરસ. પણ હું તમને એનો મતલબ પૂછું છું. ભગવદ્ ગીતા શબ્દનો મતલબ શું થાય? ભગવત એટલે શું સમજાવું છું? હા બોલો. ના, એ વસ્તુ તો છે, ગીતામાં એનો હલ છે એ વાત રાઈટ છે. પણ હું તમને એમ કહું, જે શબ્દ બોલું છું ને ભગવત ગીતા, આ શબ્દનો મતલબ કોણ સમજાવી શકે? ખૂબ સરસ, વેરી ગુડ. તો કે ભગવત એટલે ભગવાન. સરસ. હવે સાંભળજો, ભગવત ગીતાનો મતલબ સમજાવું છું, શાંતિથી સાંભળજો. ભગવત ગીતાનો મતલબ થાય છે ભગવત એટલે ભગવાન. ભગવતનો મતલબ થાય છે ભગવાન અને ગીતા એટલે ગીત, વાણી, ગીત. જ્યારે કોઈ પણ વ્યક્તિ ટેન્શનમાં હોય, અત્યારના સમયમાં લેટેસ્ટ વર્ઝનની વાત કરું છું, જ્યારે આપણે બધા ટેન્શનમાં હોય ત્યારે આપણે શું કરીએ? કાનમાં ઇયરફોન નાખો, બોલીવુડ, ટોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ આવતા હોય ને બધા વુડ સાંભળવા મળી. ગીત સાંભળીએ ને આપણે, ગીત સાંભળીએ એટલે તણાવ ઓછો થાય, આપણી ચિંતા ઓછી થાય, આપણું ડિપ્રેશન ઘટે. આવું સાયન્સ કહે છે. જ્યારે અર્જુનના જીવનમાં ટેન્શન આવ્યું, જ્યારે અર્જુનના જીવનમાં ચિંતા આવી ને, તો અર્જુને ગીત સાંભળ્યું. પણ એ ગીત કૃષ્ણના મોઢામાંથી નીકળ્યું હતું. સમજાણું? એ ગીત કૃષ્ણના મોઢામાંથી નીકળ્યું હતું, જેને ભગવત ગીતા કહેવાનું. ખબર પડે છે? ભગવત ગીતા એટલે કે ભગવાનના મુખમાંથી નીકળેલું ગીત, ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી. જ્યારે આપણે ટેન્શનમાં હોય, જ્યારે આપણે ચિંતામાં હોય, જ્યારે આપણે ડિપ્રેશનમાં હોય, ત્યારે જો આપણે આ ગીત સાંભળશું ને, તો હું તમને ગેરંટી મારું છું, તમારું ટેન્શન છે ને મૂળિયામાંથી હલકું થઈ જશે. બાકી આ ટોલીવુડ ને ફોલીવુડ ને બોલીવુડ ને જેટલા વુડ આવતા હોય ને, એ વુડ સાંભળવાથી કાંઈ નથી થતું. એ તમને ખાલી 2 મિનિટ શાંતિ આપી શકે છે. જીવનભરની શાંતિ તમને એક પણ પિક્ચરના ગીતમાંથી નહીં મળે. તમારે જો જીવનભરની શાંતિ જોતી હોય તો એક જ વસ્તુ છે અગત્યની, ભગવદ્ ગીતા. હવે હું તમને એક રાજ કહું છું. કેટલાને રાજ સાંભળવો છે? ઓકે. હવે આ ઘણાને ખબર હશે, જે મારી પાસે ભણતા હતા આગળ, એ લોકોને ખબર હશે. હવે હું તમને એક એવા રાજની વાત કરવાનો છું કે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ હલકા થઈ જશે. તમારા જીવનમાં ગમે ત્યારે ગમે એવો પ્રશ્ન, ગમે એવો એટલે ગમે એવો, એ નાનો હોય કે મોટો હોય, જો એવો પ્રશ્ન ઉત્પન્ન થાય તો હું તમને એક સોલ્યુશન આપું છું, એક ચાવી આપું છું, કી.
ઈ તમે લગાડશો ને એટલે તમારું તાળું 1000% ગેરંટી સાથે ખુલી જશે. જાણવું છે બધાને, વાલીઓને? ઓકે ને? ચાલો, શું છે કે ખબર? આવું હું નથી કહેતો, હું પહેલા કહું છું, અહીંયા હું જે બોલું છું એ હું નથી બોલતો. એ બધું ગીતામાં, આપણા શાસ્ત્રોમાં લખાઈ ગયેલું છે. હું અહીંયા ઈ જ બોલીશ. સમજાય છે? એટલે ભગવાન જ આપણને બોલાવે છે અને ભગવાન જ આપણને સંભળાવે પણ છે. આ મેન્ટાલિટી રાખજો અહીંયા. હવે એ રાજની વાત કરવાની છે આપણે. રાજ કોઈ છોકરાનું નામ નથી. અહીંયા કોઈ છોકરાનું નામ છે ભાઈ રાજ? હા, 2 જણા નીકળ્યા. પણ તમારી વાત હું નથી કરતો. તમારે શું કરવાનું ખબર? તમારા જીવનમાં જ્યારે ચિંતા આવે, તમારા જીવનમાં જ્યારે તણાવ આવે, ત્યારે તમારે એક વસ્તુ કરવાની. પહેલા શાંતિથી એકલા બેસવાનું અને ભગવદ્ ગીતા હાથમાં લેવાની. સાંભળજો, એકલા બેસવાનું, ભગવદ્ ગીતા હાથમાં લેવાની. ભગવદ્ ગીતાને યોગ્ય સ્થાન પર મૂકીને પહેલા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની. હે ભગવાન, મારા જીવનની અંદર આવા પ્રશ્નો આવ્યા છે. તમને તો ખબર જ છે, કારણ કે આપનાર તમે જ છો. અને મને એટલો વિશ્વાસ છે કે તમે આપ્યા છે તો લેશો પણ તમે જ. પણ મારે ભગવાન આમાં યોગ્ય નિર્ણય લેવો પડે એમ છે. પણ મારી ક્ષમતા એટલી નથી કે હું યોગ્ય નિર્ણય લઈ શકું. પણ મને એટલો વિશ્વાસ છે કે તમે મારી સાથે છો. તો પ્લીઝ હું તમને પ્રાર્થના કરું છું કે તમે મને કોઈ એવો વિચાર આપો કે જેના દ્વારા હું મારી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકું. આંખ બંધ કરીને સાચા દિલથી પ્રાર્થના કરવાની. કારણ કે પ્રાર્થના એક જ એવી વસ્તુ છે કે જે ભગવાનની સાથે, તમારી સાથે ટેલિફોનિક સંવાદ થાય. પ્રાર્થના એટલે ભગવાનની સાથે થતો ટેલિફોનિક સંવાદ. તમે ભગવાનની સાથે વાત કરશો. ફોન છે, ફોન પ્રાર્થના. સીધી ભગવાનને જ રિંગ વાગશે. બરાબર? પ્રાર્થના થઈ ગઈ પછી ભગવદ્ ગીતા હાથમાં લેવાની. રેન્ડમલી કોઈ પણ ભગવદ્ ગીતાનું કોઈ પણ પેજ ઊંચું કરો. કોઈ પણ પેજ, જે પેજ આવે ને આ સાઈડ અને આ સાઈડ વાંચી જજો. હું તમને ગેરંટી આપું છું. કેટલા ટકાની જોઈ? 1000, 1 લાખ, 1 કરોડ કે 1 અક્ષોહિણીની? 1 અક્ષોહિણીની. આટલા ટકાની ગેરંટી હું તમને આપું છું. તમારા પ્રશ્નનું સમાધાન ઈ 2 પેજમાં હશે, હશે ને હશે. આ મારી ગેરંટી. આ હોય જ. હું શું કામ કહું છું ખબર? હું આવું શું કામ કહું છું ખબર? કારણ કે મેં અનુભવેલું છે. સાક્ષાત હું પોતે આ વસ્તુ અનુભવીને બેસેલો છું. કારણ કે હું વડોદરા ભણતો હતો. તો વડોદરાની અંદર અમને આ બધી વસ્તુ શીખવેલી છે. અને ત્યાં અમે જ્યારે અમારા જીવનમાં પરિસ્થિતિઓ આવતી એવી, તો અમે આ પ્રયોગ કરેલા છે અને આ પ્રયોગ સક્સેસ પણ ગયેલા છે. અને અમને ગેરંટી મારીને જવાબ મળે. પણ એક વસ્તુ હું તમને કહું છું, જરૂરી નથી કે એ વખતે વાંચેલી વસ્તુ તમને સમજાય જ જાય. તમે 2 પેજ વાંચશો તો એક સ્વાભાવિક વસ્તુ છે કે એમાં થોડાક ડિફિકલ્ટ શબ્દ આવશે. બરાબર? અઘરા શબ્દ આવશે. વાણી એવી હશે કે તમને સમજવી થોડીક અઘરી પડશે. તો આવા સમયમાં તમારે લોકોને શું કરવાનું? કોઈ યોગ્ય વ્યક્તિ હોય કે જેની પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય એને પકડવાના અને એને કહેવાનું કે મને આ 2 પેજમાં શું લખેલું છે ને સમજાવો. પછી તારણ કાઢવાનું. સમજાણું? તો આપણો પહેલો અધ્યાય અહીં આવીને અટકો છે કે અર્જુન દુઃખમાં ડૂબી ગયો છે. અર્જુન એમ કહે છે કે મારે મરી જવું સારું, પણ હું મારા ઘરવાળાને તો નહીં જ મારું. અહીંયા પહેલો અધ્યાય ફિનિશ થાય છે.